જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, દિવ્યાંગ કર્મચારીઓ માટેનો એક જે પરિપત્ર છે NDFDC વિભાગ દ્વારા જે હોમ લોન અને વાહન લોન બાબતે જે રાહત આપે છે તે પરિપત્રને જાગૃતતા કરવા માટે એને જે 28 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આનો વિષય વસ્તુ મિત્રો વાત કરીએ તો તે દિવ્યાંગ સરકારી કર્મચારીઓમાં NDFDCની કન્સેશનલ હોમ લોન અને વાહન લોન યોજનાઓ અંગે જાગૃતતા ફેલાવવા બાબતનો છે. જે સેક્શન સંદર્ભ છે એ સેક્શન અધિકારી શ્રી સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના પત્રનો જે 18/2025નો નંબર છે એના આધારે આપવામાં આવ્યો છે. અહીંયા મિત્રો વિષય અને સંદર્ભ પરત્વે સેક્શન અધિકારી દ્વારા જે પત્ર આપ્યો છે એને બિડાણ સહ સામેલ રાખી અને મોકલી આપવામાં આવેલ છે. સદરુ પત્રમાં જે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ હસ્તકના નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમલી કન્સેશનલ હોમ લોન અને વાહન લોન યોજનાઓ અંગે આપના પ્રભાગ શાખાઓ ખાતે મહેકમ નિભાવતી શાખાઓને દિવ્યાંગ કર્મચારીઓ ઉક્ત યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ પત્રમાં જણાવ્યા મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે જે પણ દિવ્યાંગ મિત્રો જે સરકારી કર્મચારી હોય તેમને જે હોમ લોન અને વાહન લોનની જે યોજના છે એનો જે તમામને લાભ આપવો એની જે અમલવારી છે એ ફરજિયાતપણે કરવાની રહેશે. હવે મિત્રો આ જે હોમ લોન અને વાહન લોનની જે વિગત છે એની જે MD નેશનલ જે દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જે 17/1/2025નો જે નકલ હતી એમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ હસ્તકના નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમલી કન્સેશનલ હોમ લોન અને વાહન લોન યોજનાઓ અંગે આપના વિભાગ ખાતેની જે મહેકમ નિભાવતી શાખાઓને મોકલવા તેમજ દરેક વિભાગને કચેરીઓમાં કાર્યરત તમામ દિવ્યાંગ સરકારી કર્મચારીઓ સુધી ઉક્ત માહિતી પહોંચે તે માટે પરિપત્રિત કરવા વિનંતી કરેલ છે. અહીંયા મિત્રો જે હોમ લોન અને વાહન લોનની આપણે જે જાણીએ તો એમાં જે લોન એમાઉન્ટ છે એ 50,000 સુધીની હશે, તો જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ વ્હીકલ લોન માટે 5 રહેશે અને જે હોમ લોન માટે પણ 5 રહેશે. એ પ્રમાણે 50 થી 5 લાખ સુધીની છે એમાં 600 છે અને જે 5 લાખથી 15 સુધી જે વ્હીકલ લોન છે એ 15 થી 30 અને 30 થી 50 એમ 7, 8, 9 રહેશે અને હોમ લોન છે એ 7% દરે મેળવી શકશે. આ રીતે જે વ્હીકલ લોન અને હોમ લોનનો જે પરિપત્ર છે એ દિવ્યાંગ કર્મચારીઓને લાભ મળે તે હેતુથી દરેક જે એની મહેકમ વિભાગની જે શાખા હોય તેમને જાણ કરવામાં આવી છે. તો જે પણ દિવ્યાંગ મિત્રો જે સરકારી કર્મચારીઓ હોય તો તેમને આ પ્રમાણે વ્હીકલ લોન અથવા હોમ લોન મેળવી શકે છે. ઘણા બધા દિવ્યાંગ મિત્રો હોય જેઓને આ પ્રકાર નાણાંની જરૂરિયાત રહેતી હોય છે, જે સરકારી નોકરી કરતા હોય અને સાથે સાથે મકાન લીધું હોય કે કોઈ નવું વાહન 2 વ્હીલ 4 વ્હીલ લીધી હોય તો તેના માટે આ જે ટકાવારીની રાહત છે જે બીજી રીતે જાણીએ તો જે વધારે હોય છે તેમાં લાભ મળતો હોય છે. બીજા જે દિવ્યાંગ મિત્રો છે આ સરકારી કર્મચારી મિત્રોની વાત છે તો એમના માટે જે અલગ ધિરાણ યોજના છે એ પણ NHFDC વાળા દ્વારા છે, તેનો વિડીયો આપણે બનાવેલો છે. અહીંયા તમે લિંક જોઈ શકો છો. એ જોવું હોય તો બીજા દિવ્યાંગ મિત્રો એ પણ જોઈ લેજો. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. વિડીયો મિત્રો સારો લાગતો હોય તો દિવ્યાંગ ચેનલને જોઈન્ટ કરજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.